શરૂઆત કરીએ 1900ની સાલથી, જ્યાં સુરતમાં હીરા પોલિશિંગ અને કટિંગ માટે સૌથી નાની એવી ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદથી લઈ અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગ સુરતનો ધમધમી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. અને આજે પહોંચી ગઈ છું રત્ન કલાકારોની વચ્ચે. તેમની સાથે વાતચીત કરીએ. આવનારી સરકાર કેવી હોવી જોઈએ, હીરા ઉદ્યોગ કેવો ચાલી રહ્યો છે, એ બધું જ એમની પાસેથી જાણીએ. ચલો, શું નામ છે આપનું? રાદડિયા સતીશ. અચ્છા, સતીશભાઈ કેટલા ટાઈમથી કામ કરી રહ્યા છો? પેલા 10 વર્ષ. 10 વર્ષમાં હીરા ઉદ્યોગમાં કેવા ઉતાર ચઢાવ જોયા? ઘણા ઉતાવળ ચડાવે છે. દિવાળી પછી વધારે હાલ કેવું છે હીરા ઉદ્યોગમાં? મંદી ચાલતી? મંદી જેવું છે, નોર્મલ. પહેલા કેવો ધંધો થતો હતો ને હવે કેટલો થાય છે? પહેલાં સારું હતું, અત્યારે થોડુંક નોર્મલ છે, ડીમ છે. ચલો આપણે 100%માંથી કહીએ તો પહેલા 100%માંથી કેટલો વધારે છે, ઓછો છે? અત્યારે તો 40-50% જેવું હોય છે. 50% જેટલી મંદી છે. અને વાત કરીએ આપણે લોકસભાની ચૂંટણી આવે, ખબર છે? હા, શું લાગુ છે, દેશમાં કેવી સરકાર બનવી છે? સારી બનવી છે, મજબૂત, ધંધા માટે ને બધી રીતે. શું નામ છે ભાઈ? અંકિત. અંકિતભાઈ કેટલા ટાઈમથી કામ કરો છો અહીંયા? 7 વર્ષ. 7 વર્ષ એટલે ઘણો બધો એક્સપિરિયન્સ છે. તો અત્યાર સુધીમાં કામ કર્યું એમાં શું બદલાવ જોવા મળ્યો? ઘણો બદલાવ જોવા મળ્યો. ઊંચાવ ચઢાવ, ઉતાર ચઢાવ. કેવા ઉતાર ચઢાવ તમે જોયા? મંદી, તેજી બધો જોવા મળ્યો. પગાર ધોરણ કેવા છે અહીંયા? પગાર ધોરણ સારા છે. રોજગારી મળે છે? હા, તમે ક્યાંના છો? સુરતના? પોરબંદર. અચ્છા, પોરબંદરથી તમે સુરતમાં આવ્યા છો, સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્ર ગમ્યું કે દક્ષિણ ગુજરાત? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર. તો અહીંયા આવવાનું કારણ? બસ આ રોજગાર માટે. રોજગાર માટે. સૌરાષ્ટ્રમાં રોજગારની કમી છે? હા, ઉદ્યોગ નથી ને ત્યાં એટલે. તમને ખબર છે કે અહીંયાથી કોણ ચૂંટણી લડે છે? હા, મુકેશ દલાલ. અત્યારે સાંસદ કોણ છે ખબર છે? અત્યારે આપણે દર્શનાબેન જરદોશ. અચ્છા, તમે દર્શનાબેનની વાત કરી છે તો દર્શનાબેનના કામ ખબર છે તમને? કઈ એવા સુરતમાં કર્યા હોય, કેમ કે તમે છેલ્લા 7 વર્ષથી સુરતમાં છો? એ તો ઘણા કામ કર્યા એવા, સારા કર્યા. આ શું કરી રહ્યા છો સ્ક્રીનમાં, એ કહેશો મને? પ્લાનિંગ કરી રહ્યા છીએ. પ્લાનિંગ એ કેવી રીતે થાય છે, આખી પ્રોસેસ શું હોય છે? જો કે હીરાની ફાઇલ હોય છે, આમાં પ્લાનિંગ કરવાનું હોય કે હીરો કેટલા ટકાનો આવશે તે અમારે કરવાનું હોય છે. અહીંથી પ્લાનિંગ કરીએ છીએ અમે કે હીરામાં કેટલી કઈ વસ્તુ લેવી કઈ નહીં તે. હીરા ઉદ્યોગ પહેલાં કરતાં કેવો ચાલે? અત્યારે સારું. રહેવાનું ક્યાં આપનું? યોગી ચોક, મહાલક્ષ્મી. સુરતના છો? સુરત પહેલાં કરતાં બદલાયું? જરૂર. શું સુરતમાં નવું આવ્યું? આવું જો ને હીરા ને બધું વિકાસ મતલબ અચ્છા, થયો છે. કઈ કઈ વસ્તુઓ હજી પણ સુરતમાં ખૂટે છે જે જોઈએ? એ તો કેમ ખબર, બધું મતલબ અપગ્રેડ, બધું ડિજિટલ થવું જોઈએ. ડિજિટલ થવું છે. ઘણા બધા છે અહીંયા, અલગ અલગ કામ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે પ્લાનિંગ કરવાનું હોય છે, એ સિસ્ટમ છે. હીરો પ્લાનિંગ કરતા હોય છે, જે આ સિસ્ટમમાં અહીંયા બતાવી રહ્યા છે. ચલો બીજા લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે ભાઈ? પ્રકાશભાઈ સુરાણી. આ શું કરી રહ્યા હતા? હીરા જોઈ રહ્યા, સિંગલ પેકેટના હીરા બધા જોવા. એ જોઈને શું સમજતા હોય, શું કરવાનું હોય મને? આમાં આગળની પ્રોસેસ ગેલેક્સીની એની હોય તો એનો હીરાની ચેકિંગ કરવાનો કે એ પ્રમાણે હીરા આવે છે કે નથી આવતા. હીરા ઉદ્યોગ પહેલાં જેવો જ ચાલે છે કે બદલાયું છે એમાં કંઈ? થોડુંક આમાં ઘણું મશીનરી પ્રમાણે ઘણું બદલાઈ ગયું છે. પહેલાં હતું તો પેનથી ને એવી રીતના હીરા તોડતા હતા, અત્યારે બધું મશીનરી માથે વધારે હોઈ ગયું છે. એના કારણે લોસ છે કે પ્રોફિટ છે? હવે લોસ પ્રોફિટમાં તો અમને કારીગર ભાઈઓને ઓછું બોલ્યું હોય, કારણ કે એ તો બધા મેનેજરોને શેઠને એને બધાને ખ્યાલ હોય. આમાં પગાર વધઘટ થતા હોય છે. એટલે અત્યારે પગાર વધે છે કે ઘટે છે, શું થઈ રહ્યું? પગારની રેન્જ થોડીક વધી છે, એ પ્રમાણે એમ મોંઘવારી વધી છે એ પ્રમાણે બધું. દેશમાં મોંઘવારી, તમે કહો છો કે મોંઘવારી વધી છે, તો લાગે કે આવનારી સરકાર હોય મોંઘવારી ઘટાડે? આવનારી સરકાર મોંઘવારી ઘટાડે તો વધુ સારું છે ને. ચાલો બીજા લોકો સાથે વાત કરીએ. કેટલા સમયથી અહીંયા કામ કરો? હું 7 વર્ષ કામ કરું છું. 7-8 વર્ષ થઈ ગયા. તમારી સાથે ઘણા સિનિયર જુનિયર બધાએ કામ કર્યા હશે. અચ્છા, તો તમે કદાચ એ સાંભળ્યું હશે કે ઘણા બધા રત્ન કલાકારો છે, આજકાલ રોજગારી નથી મળતી, એના કારણે આપઘાત કરવા માટે મજબૂર થયા છે. આ રીતની સુરતની પરિસ્થિતિ છે અત્યારે. એને કામ કરવું છે ને મેડમ, કોઈ વાંધો નથી. જેને નથી કામ કરવું ને ખોટી રીતે તમને કહું કે હોય તો તમને કહું અમારે તો અહીંયા આલ્યા જ કરે છે, બરાબર.
સુરતમાં ડેવલપમેન્ટના કામ થયા છે? તૈયાર છે ને બેન. હા, મોદી આવતા તમને કહું કે બહુ વિકાસ થયો છે. તો હવે દેશમાં કેવી સરકાર આવી જોઈએ? ભાજપ જેવી જ આવવી જોઈએ. કેમ ભાજપ? ભાજપનું કામ સારું છે મેડમ, કે બધું જે ગરીબ માણસોને જે મળે છે એ પરબારું તમને કોઈ ઓનલાઈન મળે છે, કોઈની જરૂર નથી પડતી, વચ્ચે કોઈ ખાઈ નથી શકતું. કાકા તમારે ક્યાં રહેવાનું સુરતમાં? મારે અમરોલી અમરોલી વિસ્તાર ડેવલપ થયો? ડેવલપ થઈ ગયો હે? તો આ હીરા ઉદ્યોગમાં કેટલા સમયથી છો? હું 25 વર્ષ 25 વર્ષ. ચલો 25 વર્ષ તમે આપ્યા છે તો તમને ઘણી જ બધી ખબર હશે. તો હીરા ઉદ્યોગને 25 વર્ષ પહેલાંની જો હું વાત કરું ને અત્યારની વાત કરું તો મને કહેશો કેટલો બદલાવ્યો? બદલાવ સારો થઈ ગયો છે. પહેલાં તો ખેતી દેશમાં હતું, પહેલાં કરતાં ડેવલપ છે કે ના? ડેવલપ સારો છે થયું. ડાયમંડ બૂટ્સની તમને ખબર હશે. ડાયમંડ બૂટ્સ બન્યું છે સુરતમાં. અચ્છા, એના કારણે સુરતને બેનિફિટ છે હીરા ઉદ્યોગને કે લોસ? એ તો બેનિફિટ તો હવે વેપારીને હોય ને, પણ કારીગરને શું હોય. દરેક વસ્તુએ જો તમારે કામ કરવું હોય તો અનુભવ જરૂરી છે. એ હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોનું કહેવું છે. ચલો આગળ જઈએ, બીજા લોકો સાથે વાત કરીએ. ઘણા જ બધા અહીંયા રત્ન કલાકારો છે જે કામ કરી રહ્યા છે, જેમની સાથે આપણે વાત કરી રહ્યા છે. હવે રત્ન કલાકારો છે, એક સવાલ એમને કરવો છે, જોઈએ હવે એમનો જવાબ એમની પાસે છે કે નહીં. ભાઈ, ક્યાં તમારું સુરતમાં રહેવાનું? કેટલા ટાઈમથી કામ કરો છો? 12 વર્ષ થાય. 12 વર્ષ. તમને ખબર છે કે સૌથી પહેલાં સુરતમાં ફેક્ટરી હીરા ઉદ્યોગની કોણે નાખી હતી? કિરણ હોય નથી, કઈ સાલમાં? એ તો નથી ખ્યાલ. નથી. શું લાગે છે સુરતમાં આ વખતે કોણ બાજી મારી જશે? પાછું બીજેપી જ તે. કેમ બીજેપી? બસ એનું ચાલે છે તો એ જ લઈ જાય ને. તો બીજી બાજુ કોંગ્રેસ તો એવું કહે છે કે મોંઘવારી ઘણી છે, રોજગારી નથી મળતી, બેરોજગારી છે. સમયને આધીન બધું હાલે છે, સમય પ્રમાણે બધું મોંઘું થાય જ છે, એવું કંઈ નથી. એ પ્રમાણે બધાના પગારે વધી ગયા, ખેડૂતોના ભાવે વધી ગયા, ભાવ બધી સમય પ્રમાણે હાલે છે બધું. આપણે હીરા ઉદ્યોગની જ વાત કરીએ તો પહેલાં કરતાં જે ડાયમંડ હતો, જે બહાર આવવા જવાનો એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત હતી, એમાં અત્યારે સ્થિતિ કેવી છે? અત્યારે બહુ નબળી સ્થિતિ છે. હા, તૈયાર પોલીસ છે ને એમાં નબળી સ્થિતિ છે મતલબમાં. બાકી કાસામાં તો ભાવ ઘટતા નથી, તૈયારમાં તો ઘણા ઘટી ગયા. શું લાગે છે, આ સ્થિતિ બદલાય એવું લાગે છે કે આનાથી પણ વધારે સ્થિતિ ખરાબ? એ તો માર્કેટને આધીન હાલે બધું, માર્કેટ ઉપર આધાર છે બધું. શાનું કામ છે? ગેલેક્સીનું પ્લાનિંગનું કામ છે. અચ્છા, પ્લાનિંગ. તમે પણ પ્લાનિંગ જ કરી રહ્યા છો? ઓકે. દિવસમાં કેટલા કલાક કામ? 10 કલાક કામ કરવાનું. 10 કલાક જેટલું વળતર મળે છે? હા, અત્યારે મળે છે. મળી રહે છે. ચૂંટણી છે, ખબર હશે? હા, ખબર છે. દેશમાં કેવી સરકાર છે એવું તો કેવી જોઈએ એવું તો ઘણા બધાએ મને કીધું. તમે શું, જો સરકાર બને છે, કોઈ પણ સરકાર બને, બીજેપી બને કે કોંગ્રેસની સરકાર બને, શું થવું જોઈએ સૌથી પહેલાં? શું થયું એટલે અત્યારે તો રોજગારીનો પહેલો પ્રોબ્લેમ છે જ તે બધાને, બરાબર. તો રોજગારી માટે તો પહેલાં તો બધા યુવા વર્ગ છે, બરાબર. તો યુવા વર્ગને પહેલાં તો શું જોઈએ? રોજગાર જ જોઈએ ને. તો કોઈ પણ સરકાર હોય, બીજેપીની હોય કે કોંગ્રેસની હોય, પણ યુવાનને કોઈને તમારે રોજગાર જ નથી પૂરતો મળતો, તો બધા અત્યારે ફોરેન તરફ વળ્યા છે, બરાબર. તો સરકાર તો એવી હોવી જોઈએ કે બધાનું વિચારે. कहाँ से हो बेसिकली? मैं इलाहाबाद प्रयागराज। यूपी से हो? अच्छा, यूपी अच्छा लगा या गुजरात? अब यहाँ तो अभी है तो अभी तो गुजराती अच्छे है। कितने साल से गुजरात? यहाँ तो 10 साल हो गया। क्या क्या देखा 10 साल में? 10 साल में बहुत पूरा गुजरात घूमा है, इधर बहुत अच्छा लगा। पार्क घूमा है, सब इधर गुरुकुल वगैरह घूमा है। अभी भी यूपी जाते हो किधर? हाँ, जाते हैं। अच्छा, जब यूपी जाते हो तो वहाँ कैसा लगता है? यूपी अभी डेवलप हुआ है? योगी सरकार है अभी वहाँ पे? हाँ, योगी सरकार है, डेवलप हुआ है और थोड़ा अच्छा है, लेकिन अभी ज़्यादातर टाइम तो इधर ही रहते हैं। तो फिर सूरत कैसा लग रहा है? सूरत पहले से बदला है? 10 साल में कितना बदलते हुए देखा? बहुत बदला है। क्या क्या चीज़ बदलते हुए देखी? अरे ये ऐसा है, मतलब इधर मतलब डेवलपमेंट हो गया है, बहुत सारे मतलब अच्छे कारखाने हैं, काम करने का व्यवसाय है बहुत सारा, सब काम करने का, यहाँ पे यहीं रहने का, बाहर कहीं जाने का होता नहीं है, ऐसा है। સુરતમાં હીરા કારખાનામાં અત્યાર સુધીમાં કરોડોનો બિઝનેસ થાય છે, લાખો લોકોને રોજગારી મળે છે,
પણ એક સમય અત્યારનો એવો પણ કહેવાય છે કે મંદી ઘણી છે, એના કારણે ઘણા બધા કારખાના બંધ થવા પડશે. નહીં, અમારે કારખાનું સારું છે, શેઠ સારા છે અમારા. બીજા બધા કારખાનાને અસર પહોંચી છે ઘણી બધી? નાના કારખાનાવાળાને અસર છે, બાકી વાંધો નથી, સારું છે. અચ્છા, મહારાષ્ટ્રમાં કેટલા સમયથી છો તો પછી અહીંયા? 4-5 વર્ષ થઈ ગયા સુરતમાં. ગુજરાતી આવડી ગઈ છે ને બરાબર? બંને હરકી રીતે. તો યાદ આવે મહારાષ્ટ્રની? આવે ને, આપણું ઘેર હોય તો યાદ આવે ને ઘેરની. તો ત્યાં આગળ અહીંયા આવવાની મજબૂરી શું છે, કે ધંધા રોજગાર માટે કે પછી પરિવાર સાથે અહીંયા શિફ્ટ થવું? ઘેરનું મોટું હોય તો આવવું પડે. અમારી બાજુ એટલું બધું કંઈ હાલે નહીં, કામકાજ નહીં હોય. પૈસા પાણી ઘટતા હોય તો આવવું જ પડે, અને મોટા હોય તો આવવું જ પડે. મહારાષ્ટ્ર તમે જ્યારે પણ જતા હશો ત્યારે તમને લાગે છે કે મહારાષ્ટ્ર પહેલાં કરતાં વધારે ડેવલપ થયું છે કે નથી થયું? શું સ્થિતિ છે તમને ખબર છે? નહીં, એટલું બધું ડેવલપ નથી થયું હજી. ગુજરાત જેવું નથી. સુરત સારું લાગે છે. ઘણા લોકો છે જે બહારથી અહીંયા આવે છે, અલગ અલગ રાજ્યોમાંથી અનેક લોકો છે. યુપી લઈ લો, બિહાર, મહારાષ્ટ્ર હોય કે રાજસ્થાન, દરેક જગ્યાએથી અહીંયા લોકો રત્ન કલાકાર તરીકે કામ કરી રહ્યા છે અને સુરત તેમને પોતાની અંદર સમાવી પણ રહ્યું છે. બહુ જ મોટો અહીંયા સિટીની જગ્યા પણ છે, અનેક કારખાનાઓ છે જ્યાં લાખો લોકોને રોજગારી પણ દરરોજ મળે છે. ભાઈ, નામ શું છે આપનું? ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, કેવી સરકાર હોવી જોઈએ? શું સરકાર કેવી હોવી જોઈએ દેશમાં? સરકાર તો સારી હોવી જોઈએ ને. હા. કયા કયા કામ જે અત્યાર સુધીમાં સરકારે નથી કર્યા એ હવે થવા જોઈએ? નહીં, સરકાર કામ સારા જ કર્યા છે, સારું જ કામ કરે છે જે અત્યારે, અને ભવિષ્યમાં કરશે ખરા એમ સારું હોય છે એમ વધારે. દિવસમાં કેટલા કટિંગ કરો છો હીરા? 450, 400. 450 ફિક્સ છે? હા, કેટલા સમયથી અહીંયા કામ કરો? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ. ક્યાંથી છો તમે બેઝિકલી? एमपी. कैसा लगा गुजरात? अच्छा लगा. क्या अच्छा लगा गुजरात में? यहाँ के लोग अच्छे हैं, काम अच्छा है. खाना कैसा लगा गुजरात? अच्छा. ચાલો, ગુજરાતના લોકો જેટલા વખણાય છે, ગુજરાતની બોલી જેટલી વખણાય છે, એટલું જ ગુજરાતનું ખાવાનું પણ વખણાય છે. એ અહીંયાના લોકો પાસેથી જાણ્યું કે અહીંયા, કેમ કે અહીંયા અનેક રાજ્યમાંથી લોકો આવેલા છે. શું નામ શું છે આપનું? હાર્દિક ગોસ્વામી. હાર્દિક. હાર્દિક, કેટલા સમયથી છે અહીંયા? 7 વર્ષ થયા. રહેવાનું ક્યાં? અહીંયા સુરતમાં જ રહેવાનું. આમ ગુજરાતનો જુનાગઢ, સૌરાષ્ટ્ર. અચ્છા, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બેમાં ફરક કેટલો લાગ્યો? અરે અત્યારે અહીંયા તો કામને ખાતર આવવું પડે ને આપણે. કામ તો એ છે, પણ ત્યાં કાંઈ કામ આવું મળે નહીં તો આપણે શું કરવાનું? અહીંયા કામ માટે આવવું પડે આપણે. કામ અહીંયા ઓલરેડી સારું છે. લાગે છે કે સૌરાષ્ટ્રમાં પણ વધુ ફેક્ટરીઓ ચાલુ થાય તો ત્યાંના યુવાઓને નોકરી મળી રહે? બહુ 100%. કારણ કે ત્યાં આવું કાંઈ કામ નહીં તો આપણી જેવા છોકરા હોય એને કામ કરવા માટે વતનથી દૂર આવવું પડે 500-600 કિલોમીટર. તો પ્રોબ્લેમ તો પડવાની જ છે. આપણા મમ્મી પપ્પાને એને ગામડે રહેવું પડે, આપણે અહીંયા રહેવું પડે, તો શું કરવાનું? ઘરની યાદ આવે ક્યારેક કે આટલો બધો સમય અહીંયા? ઘરની યાદ તો યાર આવે ને, વતનની વતન હે, અને આ બહાર છે, પણ કામ તો કરવું પડે ને. આ યંગ લાઈફમાં આપણે કામ નહીં કરીએ તો ક્યારે કરવાના? કામ કરવા માટે બધું કરવું પડે ને. રત્ન કલાકારોના મંતવ્યો જાણ્યા, હીરા ઉદ્યોગમાં તેજી મંદીને લઈને વાત કરી. હવે એ પૂછીએ કે દેશમાં ખરેખર કેવી સરકાર હોવી જોઈએ, અને ક્વિક આન્સર બધા પાસેથી લેવો છે. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? ભાજપ જેવી. કેમ ભાજપ જેવી? સરકાર સારી છે. કયા કયા કામ ગમ્યા? રામ મંદિર બનાવ્યું. દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? ભાજપની. કેમ? કન્યા માટે સારું કામ કરે છે. हीरा उद्योग ने बेनिफिट थी सरकार? हाँ. कैसी सरकार होनी चाहिए देश में? बढ़िया होनी चाहिए. बढ़िया तो फिर कैसी? क्या करना चाहिए सरकार को? सरकार को काम वाम दिलाना चाहिए. ऐसा लगता है अभी काम नहीं मिल रहा है, ऐसी हालत है? ऐसा है हमारे गाँव. कहाँ से हो? यूपी से. ક્યાંથી છો ભાઈ? અહીંયાથી સૌરાષ્ટ્રમાંથી. સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત. તો ત્યાં નોકરી નથી મળતી એવું છે? ના, મળે છે પણ સેલેરી ઓછી છે. મતલબ ગામડે રહીએ એટલે અહીંયા છોકરાઓનું ભણતર બધું જોવાનું હોય ને, એટલા માટે સિટીમાં આવ્યા છે. ઘર છોડીને અહીંયા આવવાનું કેટલું કાઠું લાગે? લાગે તો ખરું, ઘર છોડીને આવીએ, ભાડા ભરવાના આ તે બધું
પણ હવે તો એવું પડે રોજગારી માટે. એવું લાગે કે સરકાર એવી દરેક જગ્યાએ આપણા ચારેય ઝોન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ એવી વ્યવસ્થા ઊભી કરે કે ત્યાંના દરેક વ્યક્તિને રોજગારી મળી રહે. હા, એવું કરવું જોઈએ. કેવી સરકાર હોવી જોઈએ આપના મતે? સરકાર તો બરોબર જ છે અત્યારે છે, પણ જે વિસ્તાર હોય ત્યાં એવો વિકાસ થાય કે સુરતમાં અત્યારે હીરા ઉદ્યોગ અને સાડી ઉદ્યોગ વધારે હાલે છે, તો અત્યારે અહીંયા વિકાસ વધારે થયો છે. અમારી સાઈડ નથી અત્યારે જોઈએ એવો વિકાસ. સૌરાષ્ટ્રમાં ક્યાં સૌથી વધારે તકલીફ લાગે? અત્યારે તો અમારો ઉના તાલુકો છે, તો ત્યાં થોડુંક નથી વિકાસમાં એટલું બધું જોઈએ એવું. કામ શું કરો તમે? સરિંગ મશીન મેગ્નેસ કેવી રીતે આખી પ્રોસેસ શું હોય છે? प्रोसेस और इसको साइन लगाने के वाला चा हीरा चढ़ा के हाँ कितना टाइम लगता है ये प्रोसेस में? 1 मिनट लगता है वाला एक हीरा में. અચ્છા, ગુજરાતી ક્યાંથી છો? ભાવનગર. તમે સૌરાષ્ટ્રના છો એમ? એટલે ઘણા બધા લોકો અહીંયા સૌરાષ્ટ્રના છે, કામ કરી રહ્યા છે. હિન્દી ભાષા હિન્દી ગુજરાતી બધા ભેગા છે ને? તો કેવું લાગે તમને હિન્દી લોકો સાથે કામ કરીને? ગુજરાતી ને હિન્દી બધા ભેગા થાય ત્યારે મજા આવે છે, એકદમ મજા આવે, મસ્ત લાગે છે. તો તમને ખબર છે ત્યાંના સાંસદ કોણ છે? હા, મનસુખ વસાવા. અચ્છા, મનસુખભાઈને ઓળખો જ તમે એમ ને? મનસુખભાઈ કામ કર્યા છે? કામ એને નહીં કર્યા, હમણાં ચેતરભાઈ કર્યા છે. ચૈતરભાઈએ કર્યા. તો ચૈતરભાઈ તો આ વખતે લોકસભા ચૂંટણી લડે છે, તો લાગે છે જીતશે? મને તો લાગે છે જીતશે એવું. હા, દરેકના અલગ અલગ મત છે કે હીરા ઉદ્યોગને લઈને હોય કે પછી આવનારી સરકારને લઈને હોય, કારણ કે દરેક જગ્યાએથી ક્યાંક રોજગારીનો પ્રશ્ન છે, ક્યાંક મોંઘવારીનો પ્રશ્ન છે. અને વાત જ્યારે ગુજરાતની કરતા હોઈએ તો ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે કે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી અનેક લોકો અહીંયા બેઠા છે જે રોજગારી મેળવવા માટે પોતાના પરિવારને છોડીને અહીંયા સુધી પહોંચે છે. જેમનું કહેવું છે કે દરેક જગ્યાએ રાજ્યમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાંથી તમે આવો છો ત્યાં એવા ઉદ્યોગો સ્થાપિત થવા જોઈએ જેથી કરીને રોજગારી મળી રહે. તો આપણે વાત કરી રહ્યા હોઈએ જ્યારે ડાયમંડ ઉદ્યોગની, તો આઈડીઆઈના ચેરમેન પણ આપણી સાથે છે દિનેશભાઈ. હીરા ઉદ્યોગની જ્યારે વાત કરતા હોઈએ તો થોડા સમય પહેલાંની વાત ને અત્યારની વાત ઘણો જ ડિફરન્સ છે. અત્યારે હીરા ઉદ્યોગમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે હીરા ઉદ્યોગ જાણે કે સાવ દરેક ધંધાની અંદર તેજી મંદીના પીરિયડ આવતા જ હોય છે. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિદેશ આધારિત ઇન્ડસ્ટ્રી છે. આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને કટ એન્ડ પોલિશ કરીને આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. 2 મેજર કન્ટ્રી છે આપણી માટે, અમેરિકા અને ચાઇના. એ આપણું 70% જેવું કટ એન્ડ પોલિશ આપણે ત્યાં એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. પણ છેલ્લા 2 વર્ષની અંદર કોવિડની પરિસ્થિતિના કારણે ચાઇનાની પરિસ્થિતિ હજી ઇકોનોમિક રીતે સારી નથી. અમેરિકાની અંદર ફુગાવાનો દર ખૂબ જ ઊંચો છે. લોકોની ઇન્કમની અંદર પણ ઇફેક્ટ થઈ છે, કારણ કે મેઇન આપણું વપરાશ આ 2 કન્ટ્રીમાં છે. હવે આ બંને કન્ટ્રીમાં અત્યારે આર્થિક રીતે ઘણી પરિસ્થિતિ નબળી હોવાના કારણે થોડી ડિમાન્ડ ઓછી છે. આપણે ગયા વર્ષની કમ્પેરિઝન કરીએ તો 2 લાખ કરોડ જેટલું આપણું જે એક્સપોર્ટ હતું એ ઘટીને 1,75,000 કરોડ જેવું, એટલે 25,000 કરોડનું ડાઉન થયું છે. પરંતુ એની સામે પોઝિટિવ બાબત એ પણ છે કે સીવીડી ડાયમંડ અને એસટીએચપી ડાયમંડ જે ઓપ્શન મળ્યું છે ઇન્ડસ્ટ્રીને, એ ઓપ્શનના કારણે રત્ન કલાકારોને રોજગારીનો કોઈ પ્રશ્ન જે વિકટ પરિસ્થિતિ ઊભી થવાની હતી એ થઈ નથી. કારણ કે આની જગ્યાએ નેચરલ ડાયમંડની જગ્યાએ આ બંને ડાયમંડ અત્યારે રત્ન કલાકારોને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે. આ શહેરની અંદર 2 મેઇન ઉદ્યોગ છે, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી. હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 15 થી 20 લાખ લોકો આ રોજગારી બિઝનેસ સાથે જોડાયેલા હોય, ત્યારે કોઈ પણ નાની મોટી ઘટના બને તો એ ડાયરેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની સાથે જોડી દેવામાં આવે છે. પણ એની પાછળના કારણો, એની પાછળના રીઝનોની કોઈ તપાસ નથી થતી. વરાછા રોડમાં ઘટના બની તો કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારણે, કતારગામમાં ઘટના બની તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી, પણ એ સત્ય હોતું નથી. ચલો, આ બધી રત્ન કલાકારોની વાત કરીએ આપણે. ડાયમંડ બૂટ્સ સુરતને બહુ જ મોટી ભેટ મળી છે, નવું નજરાણું પણ મળ્યું છે. 4200 ઓફિસની જગ્યાથી દિનેશભાઈ, એમાંથી માત્ર 26 જ કેમ રહી? કોઈ પણ ઓફિસ બિલ્ડિંગને સ્ટાર્ટ કરવા માટે ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ એક કોઓપરેટિવ બેઝ ઉપર ઊભો થયેલો પ્રોજેક્ટ છે, બધાએ ભેગા થઈને બનાવેલો પ્રોજેક્ટ છે. આ કોઈ બિલ્ડરે નથી બનાવ્યો. ઓલરેડી 4200 લોકોએ પોતાના પૈસા રોકેલા છે
હવે જે વ્યક્તિએ પોતાના પૈસા ત્યાં રોકેલા હોય અને એ ત્યાં વાપસ સ્ટાર્ટ ન કરે એ શક્ય નથી. વહેલા મોડું થાય. ધીરે ધીરે પ્રયત્નો થઈ રહ્યા છે. ફ્લાઇટ કનેક્ટિવિટી નથી, એના કારણે અહીંયા લોકો આવવાનું પસંદ નથી કરી રહ્યા, આ વાત પણ સામે આવી છે. એ 50% જેવી બાબત છે, કારણ કે ફ્લાઇટ કનેક્ટિવિટી ધીરે ધીરે વધતી ગઈ છે ને અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં દુબઈની પણ 3 ફ્લાઇટો ચાલુ થઈ ગઈ છે. ડોમેસ્ટિક ફ્લાઇટો પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ટરસિટી ચાલુ થઈ ગઈ છે. પરંતુ બાકીની જો ફેસિલિટી હોય તો આપોઆપ ફ્લાઇટ ચાલુ થાય, કારણ કે એમને જે અત્યારે એરપોર્ટની રનવેનો પ્રશ્ન છે, એની લેન્થનો પ્રશ્ન છે, એ બધા ટેકનિકલો પ્રોબ્લેમ છે. બાકી અહીંયા વાયબલ નથી કોઈ એરલાઇન્સની, એવું તો નથી. કારણ કે જે પ્રવાસની દ્રષ્ટિએ આપણે સંખ્યા જોઈએ તો ભારતમાં બીજા ત્રીજા ક્રમે આ સુરતનું એરપોર્ટ છે.